ધંધા ઉદ્યોગોની નેક્સ્ટ લેવલની યાત્રામાં એક કડવી વાસ્તવિકતા જોવા મળતી હોય છે. જ્યારે તમારો ધંધો વિશાળ બની જાય છતાં પણ દરેક નાના મોટા નિર્ણયો લેતી વખતે કે કોઈ મુશ્કેલીનો ઉપાય કાઢતી વખતે જો તમારી ટીમને સૌથી પહેલા તમારો સંપર્ક કરવો પડતો હોય તો કડવી પણ સાચી હકીકત એ છે કે તમે હવે માત્ર બિઝનેસ લીડર નથી રહ્યા. તમે તમારા જ બિઝનેસના ગ્રોથની સૌથી મોટી અડચણ, સૌથી મોટું બોટલ નેક બની ગયા છો. વિકાસની યાત્રામાં દોડવા મથતો તમારો ધંધો નિર્ણયો લેવાની તમારી કેપેસિટીની મર્યાદાને કારણે જ થાકે છે. એક ધંધાર્થીએ ખૂબ મહેનત કરીને શૂન્યમાંથી સર્જન કરીને એક મોટી મેન્યુફેક્ચરિંગ કંપની ઊભી કરી. ગયા વર્ષે ફરવા માટે તેઓ 21 દિવસ વિદેશ ગયા. એમાં એક વીક એવી ક્રૂઝમાં ગયા જ્યાં એમની સાથે કોઈ સંપર્ક શક્ય નહોતો, કારણ કે ત્યાં કોઈ નેટવર્ક જ નહોતું. પાછળથી ફેક્ટરીમાં એક અર્જન્ટ ઓર્ડર આવ્યો અને એને માટે એક મહત્વનું રો મટીરિયલ ખરીદવાની જરૂર પડી. સપ્લાયરને તાત્કાલિક પેમેન્ટ કરવાનું હતું, પરંતુ ફાઇનલ એપ્રુવલ અને બેંકનો ઓટીપી માત્ર માલિક પાસે જ હતા. મેનેજરો બધી કોશિશો કર્યા પછી પણ કંઈ કરી ન શક્યા. કરોડોનો ઓર્ડર અને કસ્ટમર હાથમાંથી નીકળી ગયો. જે કંપનીઓ સતત અને અનેક ગણો વિકાસ કરે છે એ એના માલિકની અંગત દોડધામ કે એની એકલવીર બની રહેવાની વૃત્તિ પર નથી ચાલતી. એ એવી એક મજબૂત સિસ્ટમ પર ચાલતી હોય છે જ્યાં રોજબરોજના નિર્ણયો લેવા માટે માલિકની અપ્રુવલની જરૂર નથી પડતી. એમની પાસે એક સક્ષમ સેકન્ડ લાઇન લીડરશિપ હોય છે કે જે માત્ર સોંપેલું કામ પતાવવાની નહીં, પરંતુ એના પરિણામો, એનું આઉટકમ લાવવાની જવાબદારી પણ લેતી હોય છે. તમારી મહેનત અને તમારી સક્સેસફુલ પ્રોડક્ટે તમારા માટે આવકનું એક મોટું એન્જિન તો ઊભું કરી આપ્યું, પણ હવે તમારી ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ જ એવી અનેક પ્રોડક્ટ્સ લાવતી રહીને તમારા ધંધાને એક સ્વતંત્ર સામ્રાજ્યમાં ફેરવી શકશે. તમારી જાતને શાંતિથી એક સવાલ પૂછો: જો હું 90 દિવસ માટે સંપૂર્ણપણે ધંધાથી દૂર થઈ જાઉં તો શું મારી કંપનીનો ગ્રોથ અટકી જશે? કે પછી મારી સિસ્ટમ મારી ગેરહાજરીને પણ આસાનીથી પચાવીને ધંધાને આગળ ધપાવતી જશે? તમે જાતે સમય બતાવવાના એક્સપર્ટ બનીને રહેશો તો કંપનીને હંમેશા તમારી જરૂર પડશે, પણ જો એક ઘડિયાળ ડેવલપ કરશો તો એ પોતે જ સમય બતાવતી રહેશે. ધંધાને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે રોજબરોજની ઘરેડમાંથી બહાર આવો. દરેક બાબતમાં લોકોને સૂચના આપવાને બદલે એવી સિસ્ટમ ડેવલપ કરો કે જે તમારા વિના પણ અવિરત ચાલતી રહે.